વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 ની અંદર આપણે આગળ ટોપિક વધારીએ. બરાબર, તો તમને સૂત્ર ઘણા ખરા ખબર પડી ગઈ હશે. ચેપ્ટર નંબર 7 બરાબર, પ્રત્યાવર્તી પ્રવાહ એટલે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે એસી પ્રવાહ આવું કહી શકાય. આમ કરંટ એટલે પ્રવાહ થાય. હવે સવાલ નંબર 5 પર જઈએ આપણે કે શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથમાં પ્રવાહનું સૂત્ર મેળવો. પહેલાં જે મેળવ્યું એ અવરોધ માટે મેળવ્યું. બરાબર, હવે આપણે કોના માટે મેળવ્યું છે? જેમાં તમે જોયું વોલ્ટેજ અને પ્રવાહ π/2 જેટલો પાછળ હતો. બરાબર, તો હવે માત્ર અહીંયા આકૃતિમાં જોયું એક સર્કિટ બનાવવાની છે અને અહીં કેપેસિટર આપ્યું છે. બરાબર, આકૃતિમાં શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ દર્શાવ્યો છે. આ પરિપથમાં એસી સ્ત્રોત જોડવામાં આવે છે ત્યારે પ્રવાહનું નિયંત્રણ કરે, પરંતુ વિદ્યુતભારનું વહન સંપૂર્ણ રીતે રોકી શકતું નથી. એસી પ્રવાહ પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન ઉલટાય છે, તેથી કેપેસિટર રીતે વિદ્યુતભારિત ચાર્જ કે ડિસ્ચાર્જ થતું હોય છે. મતલબ તમે આગળ થોડી વારમાં બધા જ મુદ્દાને ક્લિયર કરશો કે આ તમારી પાસે V = Vm sin ઓમેગા ટી છે. બરાબર, સોર્સ અને આ કેપેસિટર છે પ્લસ માઇનસ બે પ્લેટ વાળું. તો ધારો કે કોઈ એક સમયે ટી કેપેસિટરની અંદર રહેલો વિદ્યુતભાર Q છે. બરાબર, અને એમને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = W/ કુલમ એટલે કે વોલ્ટ કુલમ એટલે આપણે વિદ્યુત સ્થિતિમાન Q/C થાય ને, Q/C વિદ્યુત સ્થિતિમાન કેપેસિટર માટે આ હોય છે. બરાબર, એટલે આપણે જે વાત કરી એ પ્રમાણે જો એને લખીએ આપણે, કોઈ એક ટી સમયે કેપેસિટરનો વિદ્યુતભાર Q છે અને તેમની બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજનો તફાવત કેટલો આપવામાં આવ્યો છે? તો Q/C. હવે જો બંધગાળા માટે કિર્ચોફના નિયમ મુજબ ધ્યાન આપવામાં આવે તમારે, તો શું ધ્યાન આપવામાં આવ્યું? તો કે Q/C બંધ કિર્ચોફનો નિયમ બંને બાજુ બરાબર થયું. V - Vm sin ઓમેગા ટી અને 0. Vm આ સાઈડ આવ્યું અને V ની કિંમત મૂકી એટલે શું થાય? QC = Vm sin ઓમેગા ટી. બરાબર, હવે પ્રવાહ જોતો હોય તો પ્રવાહ શું છે? તો કે તમને ખબર છે Q મેં IT કિયા તો એના પરથી આપણે જોઈ શકીએ I = dQ/dt. કિંમત મૂકી શકો છો તમે. તો શું કિંમત થશે? d/dt કૌંસમાં Q ની કિંમત થઈ ગઈ Vm C sin ઓમેગા ટી. ક્યાંથી આવ્યો? તો કે આમ પદ હોય એવું તમે જોઈ શકો છો. અહીંયા કરતા બનાવ્યો. Q ની કિંમત મૂકો, આ Q ની કિંમત થઈ. હવે એનું વિકલન કરો એટલે અચળ પદ તો બહાર નીકળી જવાના. અચળ પદ Vm ને C sin થીટાનું cos ઓમેગા ટી અને ઓમેગા ટી નું ઓમેગા dt. તો ઓમેગા બહાર આવી એટલે dt/dt એટલે ખાલી ઓમેગા લખીએ કંઈ. ઓકે, તો કોસને જો તમારે ભગાડવો હોય, સાઇન બનાવવું હોય તો શું કરવું પડે? π/2 કરવું પડશે પ્લસ. એકમ સર્કલની અંદર જો લખી શકાય કે ન લખી શકાય? બરાબર, પ્લસ આવશે એનો મતલબ આગળ થશે પ્રવાહ. તો કિંમત પ્લસ છે તો તમારો પ્રવાહની ફોર્મ્યુલા શું થઈ? કે Vm C ઓમેગા cos ઓમેગા ટી અથવા Im બનાવવાને. બરાબર, sin ઓમેગા ટી બનાવો ત્યારે કિંમત મૂકશું. કિંમત શું બનશે આપણી? તો કે I = Im બરાબર sin ઓમેગા ટી પ્લસ π/2. આ ફોર્મ્યુલા આપણી થઈ. બરાબર, જે cos ઓમેગા ટી છે ને આ કિંમત મેં મૂકી છે. બરાબર, ક્લિયર? Im બરાબર જે તમે પદ જોવો છો ત્યાં શું આવી ગયું? આખું જે પદ હતું એ Im બની ગયું આપણું. આને આપણે શું કહીએ છીએ? અવરોધ સાથેનો ગુણાકાર છે, એને આપણે Im કહીએ છીએ, નોખું લખીએ છીએ. બરાબર, બે કિંમત મૂકવો એટલે એ આપણા માટે પ્રવાહનો મહત્તમ વિસ્તાર થયો. બરાબર,
શું છે? પ્રવાહનો મહત્તમ વિસ્તાર. હકીકતમાં તમે જોવા જાઓ તો V ઇઝ ઇક્વલ ટુ IR, તો I બરાબર V અપોન R થાય. તો અહીંયા V જે છે નવું છે, R શું છે એ જોવાનું છે. તો અહીં XC થશે R, બરાબર, જેને આપણે શું કહેવાના છીએ? કેપેસિટિવ રિએક્ટન્સ. જેવું અવરોધની અંદર કામ હતું ને, હું હજી બોલું છું, જે કામ અવરોધનું છે, એટલે કે આ તારો એમાં જે અવરોધ હોય R, અહીંથી પ્રવાહ I જાય છે અને બે છેડા વચ્ચે જે વિભાર છે એટલે V ઇઝ ઇક્વલ ટુ IR લખીએ છીએ. એવું જ કામ બે છેડા વચ્ચે જો કેપેસિટર હોય તો એની ફોર્મ્યુલા પણ આ જ રીતે કરી શકો. આમાંથી પ્રવાહનું સૂત્ર બનાવો એટલે શું થાય? V અપોન XL. તો આમાં પણ સૂત્ર છે V અપોન XC. પણ XL શું હતું? ઓમેગા L. પણ XC થશે 1 અપોન ઓમેગા C. જો આ જેવા મુદ્દા છે ખાસ યાદ રાખજો. અહીંયા આ રહ્યો તમારો વોલ્ટેજ અને આ રહ્યો અવરોધ, બરાબર, જે પરિપથ છે જે આ પ્રવાહ સાથે સરખાવતા, તો નીચેનું પદ શું કહેવાય? તમારું R કહેવાય. એટલે કહેવાય છે અવરોધ જેવો ભાગ ભજવે છે, જેને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. બરાબર. આ નવા શબ્દો છે તમારા માટે. I બરાબર VMC, જ્યાં આની કિંમત શું થશે? 1 અપોન ઓમેગા C, જે અહીંયા તમે જોઈ શકો છો. કેપેસિટિવ રિએક્ટન્સનું પરિમાણ અવરોધના પરિમાણ જેવું છે. તેનો એકમ પણ ઓહમ છે. તેનું પારિમાણિક સૂત્ર પણ એનું એ જ છે. અવરોધ પ્રવાહનું નિયંત્રણ કરે છે, એવી રીતે શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથમાં કેપેસિટિવ પ્રવાહના કંપ વિસ્તારનું નિયંત્રણ કરે છે. આ કોનું નિયંત્રણ કરે? પ્રવાહનું નિયંત્રણ કરે. જ્યારે કંપ વિસ્તારનું નિયંત્રણ કરે, ઉલળવા નહીં દે. કેપેસિટિવ રિએક્ટન્સ કેપેસિટર અને આવૃત્તિના વેશ પ્રમાણમાં હોય છે. અહીંયા આવૃત્તિ દેખાય છે ઓમેગા. XC ચલે છે 1 અપોન FC, બરાબર, એકબીજાના વેશ પ્રમાણમાં હોય છે. અહીં સ્ત્રોત V બરાબર VM sin ઓમેગા 2 અને ઓમેગા 2 કળામાં પ્રવાહની અહીંયા π/2. એનો મતલબ શું થયો? કે વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 જેટલો આગળ છે. પ્રવાહ આગળ હોય. કેપેસિટર એટલે વિદ્યુતભારનું ગોડાઉન, બરાબર. એટલે જો તમે એની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો તો શું આકૃતિ આવે? પ્રવાહ. કેપેસિટર માનો કે વોલ્ટેજ તમારા અહીંથી શરૂ થતો હોય, તો પ્રવાહ અહીંથી શરૂ થઈ ગયો હોય, બરાબર. આ I છે, તો આ શું થશે? V. વોલ્ટેજ અને I કરતાં π/2 જેટલો આગળ છે. બીજું થોડુંક મુદ્દા યાદ રાખવા જેવા. અવરોધારની મદદથી એસી અને ડીસી પ્રવાહનું મૂલ્ય ઘટાડી શકાય, જ્યારે ઇન્ડક્ટર દ્વારા ડીસી પ્રવાહનું મૂલ્ય ઘટાડી શકાતું નથી, પરંતુ એસી પ્રવાહનું મૂલ્ય ઘટાડી શકાય છે. જોયું? ડીસી પ્રવાહમાં ના ઘટાડી શકાય. કેપેસિટર એ ડીસી પ્રવાહને પસાર થવા દેતું નથી, એસી પ્રવાહને જ પસાર થવા દે છે. તેથી કેપેસિટર ડીસી પ્રવાહ માટે અવરોધ ઇન્ફિનિટી હોય. આપણે યાદ રાખવું. જાણવા લાયક જેમણે વાત થઈ કેપેસિટિવ રિએક્ટન્સ 1 અપોન ઓમેગા C. ઓમેગાની કિંમત 2πfc આવૃત્તિ છે, બરાબર. નવો સવાલ, મોસ્ટ ટાઈમ બી સવાલ હતો. તમે સવાલ જુઓ અને હવે એ જ સવાલથી એનો આપણે ગ્રાફ બનાવીએ છીએ. મેં હમણાં થોડી વાર પહેલાં આ ગ્રાફ દોર્યો હતો. તો શું કહે છે અહીંયા? ફેઝરની મદદથી શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત આકૃતિ સહ સમજાવો તથા પરિપથ માટે પાવરનું સૂત્ર મેળવી દર્શાવો કે સરેરાશ પાવર શૂન્ય છે. શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ વોલ્ટેજ V બરાબર VM sin ઓમેગા t છે, બરાબર. જ્યારે એનો પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ π/2 છે, બરાબર. તો વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 જેટલો આગળ છે. જો આનો મતલબ કહેવાય આગળ છે કોણ? તો વોલ્ટેજ કરતાં પ્રવાહ, બરાબર. સૂત્ર કહી દે છે. તો એ પ્રમાણે જો એની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરી તો વોલ્ટેજ અને બેની વચ્ચેનો ખૂણો, વોલ્ટેજ એટલે એ સદિશ બતાવો, તમે ગમે એ રીતે બતાવી શકો. ખૂણો બનાવ્યો છે π/2 જેટલો આગળ છે એટલે અહીંયા રહ્યો સાઇન. તો આનો કંપ વિસ્તાર જો વોલ્ટેજ આ 0 થાય ને મહત્તમ થાય, બરાબર. આ π/2 જેટલો આગળ છે. આકૃતિ એમાં કોઈ એક ટી સમય ફેઝર ડાયાગ્રામ દર્શાવે છે કે જેમાં પ્રવાહ ફેઝર I વોલ્ટેજ ફેઝર V કરતાં π/2 જેટલો આગળ રહે, તેથી વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરતો દર્શાવો છે. આ એનું રીઝન આપ્યું, શું કામ આ રીતે બતાવો આપણે.
બહુ સિમ્પલ મુદ્દો છે. ટી સમયે ફેઝર ડાયામીટર દર્શાવો. એમાં ફેઝર આઈ એ ફેઝર વી કરતાં π/2 જેટલો આગળ છે, તેથી વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરતો દર્શાવવો છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો વી, આ વી, આના તમારો આઈ, બેના સ્ટાર્ટિંગ પોઈન્ટ એ અલગ છે. બરાબર. અને આ પોઈન્ટ તમે જોઈ શકો છો. હા, આ 0 નો ખૂણો છે, આ π/2 છે, પાઈ છે. તમને બધા જ ખૂણા ખબર હોવા જોઈએ. તો વોલ્ટેજ અને પ્રવાહનો ફેરફાર દર્શાવતા હોય તો માનો કે એમાં કેટલા પ્રવાહમાં કેટલો થશે, T/4 આવર્તકાળ જેટલો વહેતો બતાય છે. તો આપણે માની લઈએ, એ તો ખબર જ છે કે ચતુર્ભાગમાં હોય, પણ કેપેસિટરનો પાવર IV, વી બેની કિંમત મૂકો એટલે બેનો ગુણાકાર થઈ જશે sin ω2. જેમ પહેલાં સૂત્ર હતું યાદ કરો, પહેલાં ફોર્મ્યુલાથી sin ωt cos ωt. sin 2θ નું સૂત્ર બનાવી દો અને એક ચક્ર દરમિયાન સરેરાશ પાવર, આનો જવાબ શું થાય 0. લાખો કેવું થઈએ, પાવરનો વ્યય થતો નથી. બધું કોમન છે, પાવર બધામાં કોમન આવે છે. એટલે એક ચક્ર દરમિયાન sin 2π કે પાઈનો ગુણક હંમેશા કેવો હોય 0. હવે જો એની આકૃતિ દ્વારા જોવાનો પ્રયત્ન કરી કે કેપેસિટી પરિપથમાં પાવરનો વ્યય શૂન્ય મળે છે, એ આકૃતિ દ્વારા ચેક કરીએ. બરાબર. પોલારિટી પણ ચેન્જ થાય છે, ઘટે, ડિસ્ચાર્જ ને ચાર્જવાળો જે મુદ્દો છે. તો અહીંયા જુઓ આકૃતિમાં પહેલો ભાગ 0 થી 1 ધન છે. બરાબર. વિદ્યુત ભારણ કરે છે ને વિદ્યુત વિભારણ કરે છે, અને આ વિદ્યુત ભારણ કરે છે ને આ બગાડે છે. બરાબર. આ તમારો વોલ્ટ છે, આ તમારો પ્રવાહ છે. ઉપરનો ભાગ કેવો છે, ધન ચક્ર છે. ઉપર હોય બધું ધન કહેવાય, નીચે હોય શું કહેવાય, ઋણ ચક્ર. તો આપણે આનો ઉપયોગ કરીને જો આપણે વાત કરીએ તો પહેલો જ ભાગ આકૃતિમાં કે અહીંયા તમારી પાસે Vm sin ωt જેટલું જનરેટર આપ્યું છે, અહીંયા પ્લસ ચાર્જ અને નેગેટિવ. આકૃતિ બે વિચારતા બેને જોતા જઈએ એટલે તમને ક્લિયર મુદ્દા દેખાય. આકૃતિ 0.1 અને 0.2 માં પ્રવાહ વહે છે 0 થી મહત્તમ પાસે અને 0 સુધી પહોંચે છે. બરાબર. જ્યારે અહીંયા પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે, જો આમાં પ્રવાહની દિશા આમ છે, આનામાં પ્રવાહની દિશા આમ છે, સંગ્રહિત વિદ્યુતભાર છીનવાઈ જાય છે. એટલે કે ચોથા ભાગમાં ચક્ર દરમિયાન કેપેસિટર વિદ્યુત ડિસ્ચાર્જ થાય છે. જ્યારે અહીંયા જો પ્લેટ બી પર ઋણ વીજભાર Q જમા થાય અને I પાસે 0 થાય ત્યારે સુધીમાં મહત્તમ થાય છે. એટલે એનો નોટ કળા સમાન છે, મૂલ્ય મહત્તમ છે, પ્રવાહ અને વોલ્ટેજ બંને ધન હોવાથી પાવર ધન બને અને ચોથા ભાગ ચક્ર દરમિયાન ઉર્જાનું શોષણ થાય અને અહીંયા શું થશે, પાછી મેળવે. બરાબર. ઉત્સર્જન કરે. અને અહીંયા પાવર કેવો મળશે, અહીંયા ઋણ પાવર મળશે. વોલ્ટેજ ઘટશે, અહીંયા વોલ્ટેજ વધશે. બરાબર. અહીંયા વોલ્ટેજ વધે. એક જ લાઈનમાં બધું કહી શકું, વોલ્ટેજ ઘટે, વોલ્ટેજ વધે. બરાબર. આ ધન થાય, ઉર્જાનું કરે, શોષણ કરે, એટલે એનો મતલબ ચાર્જિંગ થાય, ચાર્જિંગ. આ શું થાય, ડિસ્ચાર્જિંગ. બરાબર. બસ આ રીતે તમે એના ગેપ જોશો, એટલે કે વારંવાર કેપેસિટર આવું થયા કરે છે. બરાબર. અહીંયા જુઓ તો પ્લસ બધા દેખાશે, અહીંયા જોશો બધા માઇનસ, આ માઇનસ. એટલે એક પછી એક ચોથા ભાગમાં ધન થશે. એટલે વોલ્ટ અને પ્રવાહનું એક પૂર્ણ ચક્ર, તો નોંધો કે પ્રવાહના વોલ્ટેજ કરતાં આગળ છે જો, તો એ સતત. જ્યારે તમારો અહીંયા પ્રવાહ પૂર્ણ થાય તો વોલ્ટેજ હજી તો ઉપર હોય છે, એટલે આગળ થયો કહેવાય, π/2 જેટલું. કેવી રીતે ખબર પડે, તો અહીંયા જો અહીંયા મહત્તમ છે, અહીંયા પ્રવાહ, અહીંયા માની લો કે I મેક્સિમમ છે, ત્યારે Vm 0 છે, એટલે પાછળ છે, એટલે π/2 જેટલો પ્રવાહ ઓલરેડી આગળ છે. એનો મતલબ એ ચક્ર જે પૂર્ણ અહીંયા પૂર્ણ કરે તો એને બાકી હોય છે. પછીના બે ફેઝરમાં જોઈએ, ઉલટાઈ જશે પોલારિટી, ખાલી પોલારિટી ઉલટાઈ જાય, અહીંયા ઋણ આપી જાય.
અહીં ધન આવી જાય, અહીંયા ઋણ અને ધન. પ્રવાહ પહેલાં કરતાં ઉલટી થઈ જાય પ્રવાહની દિશા. સાહેબ અહીંયા પણ એ જ મુદ્દા લખી શકો તમે, જોઈ લો ઝડપથી. ચોખ્ખી ઉર્જા શૂન્ય થતી હોય એવું માલુમ પડશે, એટલે કે આ કેસમાં ઉર્જાનું શોષણ જ થાય. બરાબર. કેપેસિટર વિદ્યુતભારિત થાય છે, એટલે બી પ્લેટ ધન વિદ્યુતભાર, એ પ્લેટ ઋણ, અને વોલ્ટેજ અને પ્રવાહ બંને ઋણ હોવાથી પીનો ગુણાકાર ધન થશે, જ્યારે અહીંયા પીનો ગુણાકાર પાવરનો ઋણ થશે. બરાબર. અને ઉર્જા પાછી મળશે. ક્લિયર. અને દિશા ઉલટાય, જ્યારે આ એથી બી તરફની જ રહેશે પહેલાંની જેમ જ, એટલે કે આ દિશામાં રહે અને આ દિશામાં રહે. હવે જુઓ, અત્યાર સુધી આપણે શું જોયું? પહેલી વખત એક અવરોધ જોયો અને સોર્સ ઇનાઈ જતા. પછી શું જોયું? કેપેસિટર જોયું. આકૃતિ મારી રીતે દોરી છે. બરાબર. કેપેસિટર સી. હવે આ બંને, હવે ઇન્ડક્ટર લઈએ. બરાબર. LCR પરિપથ, LCR AC શ્રેણી પરિપથ એટલે શું? તો કે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ બધું જોડવાનું છે. તમારા શ્રેણીમાં જોડો, સમાંતરમાં જોડો. તો અહીંયા હું ત્રણેયને શ્રેણીમાં જોડી બતાવું છું. જો અવરોધ છે, કેપેસિટર છે, ઇન્ડક્ટર છે, અને એને કોઈ એક જનરેટર સાથે હું જોડું છું. બરાબર. તો સમીકરણનો ઉપયોગ વિશ્લેષણ કરી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કળા તફાવત અને પ્રવાહના કંપવિસ્તાર તથા પ્રવાહના સૂત્ર મેળવો. પ્રવાહના સૂત્ર મેળવવાના કીધા છે, તો બહુ ઇઝીલી મેળવી શકશું આપણે. ત્રણેય કેવા આપ્યા છે? આપણે શ્રેણીમાં આપ્યા છે. આકૃતિમાં એસી સ્ત્રોત સાથે જોડી શ્રેણી LCR પરિપથ દર્શાવે છે, જેમાં લાગુ પડેલા એસી વોલ્ટેજ અહીંયા જે છે VM sin ઓમેગા t છે. કોઈ એક ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q છે. બરાબર. ટી સમયે કેપેસિટર પર વીજભાર કેટલો છે? ટી સમયે આના પર વીજભાર Q છે. અને પરિપથમાંથી વહેતો પ્રવાહ I છે. પરિપથમાંથી વહેતો પ્રવાહ I. તો બંધગાળો કિર્ચોફના બંધગાળા પ્રમાણે, કિર્ચોફનો નિયમ જ મૂકવાનો બંધગાળાના નિયમ મુજબ. શું લખી શકાય? તો કે બધા વિદ્યુત સ્થિતિમાન છે. તો કે આનું વિદ્યુત સ્થિતિમાન શું થાય? V ઇઝ ઇક્વલ ટુ IR, એટલે VR થાય. આનું VC ઇઝ ઇક્વલ ટુ IR. આનું પણ ઇન્ડક્ટર છે, તો એનું VL ઇઝ ઇક્વલ ટુ, યાદ હશે, L di/dt, પ્રવાહનો ફેરફાર. બરાબર. પણ કેપેસિટરમાં ના લખી શકાય ને. કેપેસિટરની વિદ્યુત સ્થિતિમાન છે Q/C. ત્રણેયના સૂત્ર વિદ્યુત સ્થિતિમાનને યાદ કરો. બરાબર. તો ત્રણેયને મૂકી લાઈનમાં. એટલે અહીંયા પહેલું શું થશે? VL પ્લસ VR પ્લસ VC ઇઝ ઇક્વલ ટુ તમારી બેટરીનું EMF જેટલું છે. તો VL, આનું સૂત્ર શું થાય? આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા, L di/dt. બરાબર. પછી ઓહમનો નિયમ, પછી વિદ્યુત સ્થિતિમાન, કિંમત મૂકો. બરાબર. વીની કિંમત મૂકીએ તો એનું સૂત્ર જે જનરેટર લીધું એ મૂકો, V sin ઓમેગા t. હવે તમે જાણો છો કે આ એટલે શું થાય? dq/dt થાય કે ન થાય? પણ જો એનું બે વાર વિકલન કરીએ તો શું મળે? q ની કિંમત di/dt બનાવવું હોય તો I ની કિંમત આ મૂકીએ તો d/dt dq/dt. તો શું થાય? તો કે d²q/dt². બરાબર. કિંમત મૂકીએ તો સૂત્રમાં I ની કિંમત મૂકીએ તો L, અહીંયા જો આ જે કિંમતો છે આગળના સમીકરણ ઉપરથી લઈએ એટલે તમને થોડું અંદાજ આવે. તો di/dt હોય, જ્યાં di/dt છે ત્યાં મૂકી શકાય di/dt બરાબર d². બરાબર. જ્યાં I છે ત્યાં શું કહેવાય કે dq/, એટલે આખું સમીકરણ Q માં ફરી ગયું. જો
ક્યુ ક્યુ ક્યુ. એટલે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ કહેવાય. જે બળ પ્રેરિત અવમંદિત દોલનના વિકલ સમીકરણ જેવું છે. યાદ કરો, યાદ જ હશે તમને. આ એલ એટલે એમ થઈ ગયો આપણો વિકલ સમીકરણ. યાદ કરો, અહીંયા એફ સાઇન ઓમેગા ટી વાળું સૂત્ર હતું. અવમંદિત બરાબર, અવમંદિત, જેમાં ધારો કે સમીકરણ નંબર 2 નો ઉકેલ, હવે આપણે અહીં ઉકેલ લેવો પડશે, સીધી રીતે યાદ રાખવો પડશે આ ઉકેલ કે ક્યુ ની કિંમત જો આવી હોય તો આવું એક સમીકરણ મળે. આનું સમાધાન કરે છે ક્યુ. આ ક્યુ ની જે કિંમતો છે એ આપણું ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા મને ખબર નથી. જો એનું વિકલન કરું તો શું થાય? ક્યુ તો એમ જ છે, ઓમેગા આગળ આવી જશે ખાલી, અને સાઇન થીટાનું શું થઈ જશે? કોસ થીટા. હજુ બીજી વાર વિકલન કરું પાછું તો કોસનું શું થઈ જશે? માઇનસ સાઇન, એટલે માઇનસ આગળ આવી જશે. ક્યુ એમ તો હતું જ, પાછું એક ઓમેગા આનું વિકલન થઈને બહાર આવે એટલે ઓમેગા સ્ક્વેર થઈ ગઈ. સમજાય છે આખી વાતમાં? વિકલન કરતા સમીકરણ નંબર 3, 4 અને 5 ઉપરથી સમીકરણમાં કિંમતો મૂકો. સમીકરણ નંબર 3 પરથી અવડી મોટી કિંમત મૂકી, ડી સ્ક્વેર ડી બાય ખાલી ડી ક્યુ ની કિંમત મૂકો, અને અહીંયા આઈ ની કિંમત મૂકો, અને આખું વી સાઇન. ન ખબર પડી હોય તો આ કોઈ નવું પદ નથી, આ તમારું વી આર જ છે, આ વી એલ જ છે, અને આ વી સી છે, કેપેસિટર 3. બરાબર, જે હમણાં કિંમત ગોતી એ બધી મેં મૂકી. સમીકરણ નંબર 3, 4 અને 5 બેમાં મૂકી, બે કિંમતમાં સામાન્ય કાઢશું તો ક્યુ એમ બધામાં સામાન્ય એટલે ક્યુ ઓમેગા ક્યુ એમ વન અપોન સી. ઓકે, તો એટલા પદમાંથી સામાન્ય કાઢો એટલે એવું જ છે ક્યુ એમ ઓમેગા. તો આર આ પદ વધ્યું આપણી પાસે, આર બરાબર. પછી એક્સસી કરી દીધું, અહીંયા જો એનો ગુણાકાર એક્સએલ અને એક્સસી 1 અપોન ઓમેગા વડે ભાગવું પડે, ગુણવું પડે, તો એ ઓમેગા આવી જાય તો 1 અપોન ઓમેગા સી એટલે એક્સએલ કહેવાય, એટલે એક્સએલ લખ્યો પડે. ઓર એક્સસી મોટું પદ છે, અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે, બરાબર. સામાન્ય કાઢી પછી બાકીનું પદ તો કોમન જ છે, એટલે અહીંયા લખીએ છીએ લોકો એક્સએલ બરાબર ઓમેગા એલ અને એક્સસી બરાબર ઓમેગા સી લેતા. ઝેડ જેની ઇમ્પિડિયન્સ કહેવાય, શું કહેવાય? ઇમ્પિડિયન્સ. જેવી રીતે અવરોધ હોય, કુલ ઝેડ બરાબર આરનો અવરોધ એક્સ એલ એક્સ સી. સમજો છો આ પરિબળમાં ત્રણેયનો અવરોધ કેટલો? તો એને કહેવાય ઝેડ, ઇમ્પિડિયન્સ. પણ અહીંયા તમે જુઓ, આ જે સમીકરણ છે એને જોવામાં આવે તો એની ઝેડની સંખ્યા સાથે સરખાવી શકાય. આ સમીકરણ આપણે તૈયાર કરવાનું છે પાયથાગોરસ પ્રમાણે, જેને સંકર સંખ્યાની અંદર તમે જુઓ છો, આને મોડ ઓફ ઝેડ કહેવાય. બરાબર, આર બરાબર એક્સ પ્લસ વાય. તો અહીંયા જે છે કેપેસિટર માઇનસ બાદબાકી લીધી છે. હવે આ સમીકરણની અંદર ઝેડ સમીકરણ નંબરને વડે ગુણતા અને ભાગતા, ઝેડ વડે બધાને ભાગી નાખો, આર ને ઝેડ વડે ભાગો, એક્સ સી ને ઝેડ વડે ભાગો, તો આર ઝેડ એટલે શું થશે? કોસ ફાઈ, અને આ શું થશે? સાઇન. કેવી રીતે આવું થાય એ સમજવા માટે તમારે યમાક્ષ પદ્ધતિ લેવી પડશે. 3 અહીંયા ઝેડ છે, તો આ જે ઝેડ છે એના પર આર છે, અહીંયા તમારો એક્સ સી છે, તો આ જે પદ આવ્યું છે એક્સ સી માઇનસ એક્સએલ છે, અહીંયા તમારી પાસે ખૂણા છે ફાઈ. બરાબર, કેપેસિટર 1 અપોન ઓમેગા સી નીચે છે, 1 અપોન ઓમેગા એલ ઉપર છે. બરાબર, તો આમાંથી એટલું જ એને સરખાવવાના મોડ ઓફ ઝેડ બને. મોડ ઓફ ઝેડ બનાવવા માટેના સૂત્ર સમીકરણો છે, તો એને કહેવાય ટેન થીટા. ટેન થીટાનું સૂત્ર મોટો એક્સ સી માઇનસ એક્સએલ, અહીંયા સી એક્સ સી મોટા છે એક્સએલ કરતાં, એટલે આપણી પાસે ટેન થીટાનું સૂત્ર આવ્યું. બરાબર, કોસ અને ફાઈની હવે જ કિંમત કરવામાં આવે. થોડીક વાર લખવું પડશે આ બધું, નગર તમને કંઈ યાદ રહેવાનું નથી મારા વાલા. ઝેડ અહીં કોસ થીટા મૂક્યું,
અને સાઇન થીટા એટલે કોનું સૂત્ર બનાવ્યું યાદ કરજો કોસ એટલે આર આ પદ થયું તમારું એક્ઝેક્ટલી અને સાઇન આ થયું એટલે કોસ થીટા સાઇન થીટા એટલે આ સૂત્ર બની ગયું બરાબર કોનું સૂત્ર બની ગયું કોસ આલ્ફા માઇનસ બીટાનું કોસ આલ્ફા માઇનસ બીટા કોસ આલ્ફા માઇનસ બીટા તો યાદ હશે તમને આલ્ફાની કિંમત શું લીધી છે ઓમેગા ટી પ્લસ થીટા નાની ફોર્મ્યુલા યાદ કરો સી ડોટ સી પ્લસ એસ એસ યાદ હશે તો અહીં રહ્યું સાઇન થીટા તો અહીંયા કોસ થીટા કિંમત બનાવી બંને બાજુએ સરખાવતા તો વીએમ સરખાવો વીએમ તો વીએમ બરાબર એટલું જ પદ લઈ શકાય વીએમ સરખામણી કરી તો વીએમ બરાબર અને પ્રવાહ બરાબર આઈ એમ બરાબર ક્યુ એમ એટલે એનો મતલબ એવો થયો કે થીટા અથવા આમાંથી કંઈ પણ હશે ફ્લક્સ કા માઇનસ હશે કા માઇનસ પ્લસ 5 તો જો આ તમારું વિકલન પ્રવાહના સમીકરણમાં કિંમત મૂકતા છે એના સમીકરણો છે સમીકરણ નંબર 4 અને 10 નો ઉપયોગ કરતા 10 અહીંયા છે 4 ઉપર હતું dq by dt બરાબર એનો ઉપયોગ કરીએ તો પણ સેમ ફોર્મ્યુલા મળે છે જો i બરાબર vm ના છેદમાં z z ની કિંમત લઈ લીધી vm અને im આ પ્રવાહના સૂત્ર છે આને ઇમ્પિડન્સ કે ઇમ્પિડન્સ એટલે એને કુલ સરવાળો પરિપથમાં જે લગાવે ઓહમ હોય તો r હોય જેવી રીતે અવરોધ કેપેસિટર હોય તો xc હોય અને ઇન્ડક્ટર હોય તો xl બધાના સરવાળાને ઇમ્પિડન્સ કહેવાય સમજ ન પડી તો ફરી વાર z બરાબર r પ્લસ xc પ્લસ xl આનો પણ એકમ ઓહમ એટલે બધાનો સરવાળો એને કહેવાય ઇમ્પિડન્સ શબ્દ છે નામ અને વોલ્ટેજ અને કળા વચ્ચેનો તફાવત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે તફાવત ગોતવો હોય તો આ સૂત્ર મૂકશો એટલે તમને જવાબ મળી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો બને એટલી વાર લખો વિકલન કરો મોસ્ટ ટાઈમની થિયરી છે બબે 3 આપણે લેવાના છે આગળ